નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસ પૂર્વની ઉજવણી કર્તવ્ય પથ પર ભારતની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન। રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાઈ। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ। રાષ્ટ્રપતિ 131 પદ્મ પુરસ્કારની જાહેરાત કરી, જેમાં ગુજરાતના 5 મહાનુભાવોનો સમાવેશ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 70 જવાનોને વીરતા પુરસ્કાર મળ્યો। કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કર્યા। પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। પરેડમાં સતત ત્રીજા વર્ષે વિદેશ મિત્ર દેશોની ટુકડીએ ભાગ લીધો। વાયુસેનાના 50થી વધુ વિમાનોએ દિલ્હીના આકાશમાં ગરજાવીને ફ્લાય પાસ્ટ કર્યું। મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે, વહીવટી પ્રક્રિયા તેજ બની। રાજકોટના એસ્ટ્રોન ચોક પર નજીક મોડી રાત્રે આગ લાગતા ફ્રૂટની 10થી વધુ લારીઓ બળીને ખાખ થઈ। અમીરગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। અમદાવાદમાં મોબાઈલ ટાવરના કોપર વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ। ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, તાપમાન 5 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા। મહેસાણા અને અમદાવાદના રખડતા ઢોર અને શ્વાન માટે નવી કડક પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે। ગિરનાર રોપવેના મેન્ટેનન્સ બાદ પ્રવાસીઓ માટે ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। 26 જાન્યુઆરી નિમિત્તે રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચાલુ કરવામાં આવ્યું। સોમનાથ મંદિરે પ્રજાસત્તાક પૂર્વ નિમિત્તે ખાસ ધ્વજારોહણ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું। મેટ્રોની કામગીરીને કારણે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું। જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા વસ્તુઓના વેચાણ માટે ખાસ સ્ટોલ શરૂ કરાયા। 370 હટ્યા બાદ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસની રેકોર્ડ બ્રેક ઉજવણી, લાલ ચોક પર તિરંગો લહેરાયો। મણિપુરમાં ફરી હિંસાના છૂટાછવાયા બનાવો, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી। ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। અમેરિકામાં એક નાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થતા 8 લોકોના મોત નીપજ્યા। કેનેડાએ સ્ટુડન્ટ વિઝાના નિયમ કડક કર્યા, ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી। મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાયરિંગમાં 11 લોકોના મોત થયા। ઉત્તર ગુજરાત અને કચ્છના માવઠાની આગાહીથી જીરું અને રાયડાના પાકને નુકસાનની ભીતિ। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે, 10 ગ્રામ સોનાના ભાવ 65,000ને પાર પહોંચ્યા। પશુપાલકોને પણ હવે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ સરળતાથી મળશે। ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા સબસિડી યોજનાની અરજી શરૂ કરવામાં આવી। રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો। IPLનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર થશે, માર્ચના અંતમાં શરૂ થવાની શક્યતા। ઋતિક રોશનની ફિલ્મ ફાઇટર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લગ્નના મુહૂર્ત હોવાથી બજારોમાં ભારે ભીડ ઉમટ્યું। સોશિયલ મીડિયા પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ફ્લેગ હોસ્ટિંગના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ગુજરાત સરકારે 2025માં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખ ખેડૂતોને 9,466 કરોડ રૂપિયાની સહાય ચૂકવી। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 12,900 કરોડ રૂપિયાની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઈ-સ્મૃતિ પોર્ટલ પર 1.30 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું। કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી મંજૂરી આપી છે, જે પ્રક્રિયા ફેબ્રુઆરી સુધી ચાલશે। ખેડૂતોને સોલાર પેનલ લગાવવા સબસિડી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા કેટલાક જિલ્લાઓમાં ચાલુ છે।
પશુપાલકો અને માછીમારોને પણ કેસીસી અંતર્ગત આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં કપાસ સરેરાશ ભાવ 1400 થી 1600 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. જીરુના ભાવ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ઊંઝા માર્કેટમાં સારો ટ્રેડિંગ વોલ્યુમ છે. શિયાળા શાકભાજી, રીંગણા, ફ્લાવર, કોબીજની પુષ્પક આવડને કારણે છૂટક બજારમાં ભાવ ઘટ્યો. ઉત્તર ભારત વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ મુજબ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અથવા સામાન્ય છાંટા પડી શકે છે. વહેલી સવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન. રામ મંદિર સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આજે કતલખાના બંધ રાખવાનો આદેશ. બોટાદ જિલ્લાના ધાર્મિક લાગણીને માન આપીને માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરતમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને ધરપકડ. મોરબી નજીક ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વડોદરામાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. ગુજકેટ 2026ની પરીક્ષા માટે રજીસ્ટર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.